શ્રી વલ્લભા ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता सेव्य स्वरूप के बधाई वैष्णव ने जाजा કરીને જય મને એક નાની વાત યાદ આવી. અમે નાના હતા ને તો ગુરુદેવના બંગલે જતા તો ભાભીજી અમને ઉપર બોલાવતા. પછી અમે જે બોલાવીએ ને તો નાના હોઈએ તો આને શું કે જે બોલાવીએ તો ચોકલેટ મળે કે ના મળે? તો અમે નાના હતા ને એટલે અમને ખબર કે સેનભોગનું દૂધ દૂનામાં અમારા માટે હશે, એટલે અમે કઈ સેવા કરવા નહોતા જતા. સેનભોગનું દૂધ અંદર તમે જો તો બદામ ને પિસ્તા ને કાજુ ને ચારોલી ને કેસર ને ઠાકોરજીનું ઓટિયો દૂધ કપૂર મલાઈ કેવું હોય. પછી મારો અવાજ પહેલેથી પાડે છે, અત્યારે ઓછો છે, ત્યારે કેવો હશે એ સમજી જાજો. આ તો દાદા હારા જ પૈણા, નહીં તો આજીવન કુંવારી રહેત. વલ્લભનો દાસ હોય ઉદાસ નોય આનંદ. તો અમે જે બોલાવીએ ને તો અમે શેના માટે બોલાવતા? જલ્દી બોલાવીએ અને અમને નાની એક વાત કહી દે અને પછી એમ કે ઇન્દુ બધાને દૂધ આપી દે. તમને સાચું કહું, સૌથી વધુ હોય ને માર માટે રહેવા દો. નાના ની બચપનની કેવી પેલી હોય. ત્યારે જે બોલાવતા ત્યારે અમને ભાભીજી કહેતા તે વલ્લભાધીશ કે જે બોલાવી તો તારા મનમાં કયું સ્વરૂપ આવ્યું? 10-12 વર્ષના હોય ને તો એ ખબર ના પડે, અત્યારે સમજાય છે. મારા વાલા, જે બોલાવો ને ત્યારે સ્વરૂપ, એ લીલા, એ નામ, એ રૂપ, એ ભાવનાને યાદ કરો. ફલિત થશે થશે ને થશે જ. તમે વલ્લભાધીશ કી જે બોલાવો. ભાભીજી કે અડેલમાં વલ્લભ સંધ્યાવદન કરતા હોય અને આપણે જઈએ, વલ્લભ બોલે નહીં પણ નેત્રથી આપણને કે આમ તું આવી, મને બહુ ગમ્યું. આ સ્વરૂપને યાદ કરવાનું. એ યાદ નથી રહેતું, કાંઈ વાંધો નહીં. તમે બધા જારીજી ભરો છો ને? સાચું કહેજો, કેટલા સ્વરૂપ જોઈને જારીજી ભરે છે? મારા વાલા, પાણી નથી ઢોળવાનું. આ જળ શું છે? આ જારીજી શું છે? એ ભાવ સમજશો ને, એક જગ્યાએ જારી ભરશો ને તો એ રાજી થઈ જશો. મેં મારા વલ્લભને ભાગવતનું પારાયણ કરતા હતા તો ભાગવતમાં વાંગભાઈ ગોવર્ધનનાથજી બિરાજે છે. હવે વલ્લભ વચમાં ઝડપી ન લે, મેવોય ન લે, ગળું સુકાય પણ મુખમાં કઈ નાખે નહીં. ગોવર્ધનનાથજીએ કીધું, મારા વાલા વલ્લભ, કછું ખેહો, કાંઈક લ્યો. ત્યારે વલ્લભે કહ્યું, મારો વૈષ્ણવ આવીને જારીજી ધરશે ને ત્યારે લઈશ. આપણને બધાને એમને જારીજી ભરવાનું મન નથી થતું, પણ આપણે એટલું ધ્યાન નથી રાખતા. જળ ઢોળાય છે, આપણા હાથ વલ્લભની બેઠક પર જાય છે. આપણે મોતીના બાળાથી લઈ આવ્યા હોય, આમ કરીને ધરાવીને ઊભા થઈએ છીએ. મારા વાલા, તમને વાગે કે ના વાગે? વલ્લભના સુખનો વિચાર કરીને અમે એક જગ્યાએ જારીજી ભરવા ગયા હતા. બધે એકવાર ભરી છે, પછી અમે ક્યારેય નથી ભરતા.
એ બેઠકમાં સૌરાષ્ટ્રના 9 વૈષ્ણવ આવ્યા. બધાએ પૂછ્યું જારીજી ભરવા છે? એ કે તમે ભર્યા ને, તમારા હાથ લાવો ને આમ કરી. પછી એમણે બુહારી લઈ આવ્યા હતા, સાવરણો લઈ આવ્યા હતા, ઝાપટવાનું કપડું લઈ આવ્યા હતા. એ 9 વૈષ્ણવે 3 કલાક આખા બેઠકજી ઝાપટી ને લૂછી ને બાવા પાડીને બધે પાવડર નાખીને ધોઈને એવા સુંદર કર્યા કે વલ્લભી બેઠકજીને જોઈને કીધું, બધાય મને જળ પીવડાવીને શ્રમ કરવા આવે જ, પણ આજે તમે તમારા હૃદયમાં જે પવિત્રતા હતી, જે ચોખ્ખાઈ હતી, એ અહીંયા કરી દીધી. આપણે કરીએ જ ક્યારે એવું? આપણે બધું જોઈએ જ, પણ આપણામાં જે ઘેડ પડી ગઈ છે ને, હમણાં મને કોક કહેતું હતું, એક વૈષ્ણવ નામે કીધું 10-12 જણાને કે અહીંયા જારીજી ભરાય એવું નથી, તમારે ન ભરવું હોય તો કાંઈ નહીં, તમે બેસો જાઓ, નહીં ભરો તો તમને આવું કહેવાય, તમને કાંઈ થશે. આ પુષ્ટિ માર્ગ નથી મારા વાલા. તો આપણે વલ્લભના સ્વરૂપની વાત કરતા હતા. વલ્લભે 9 ભક્તિ પ્રહલાદની, અને 10મી કઈ આપી? प्रेम लक्षणा भक्ति. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं. बराबर सांभळजो एक एक शब्द. यहाँ सर के होते हैं सौदे, यहाँ सर दे के होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है. ये तो प्रेम की बराबर सांभळजो. प्रेम वाला कब वक्त पूछा, उनकी पूजा में सुन ले उदो. बीजी बात. प्रेम वाले ने कब वक्त पूछा, समझाई छे? उनकी पूजा में सुन ले उदो, यहाँ दम दम में होती है पूजा, यहाँ दम दम में होती है पूजा, सर झुकाने की फुर्सत नहीं है. ये तो प्रेम की बात उदो, ये तो प्रेम की बात उदो. जो असल में मस्ती में डूबे, उन्हें क्या परवाह जिंदगी की. जो असल में मस्ती में डूबे, उन्हें क्या परवाह जिंदगी की. जो उतरती है चढ़ती है मस्ती, जो उतरती है चढ़ती है मस्ती, वो मस्ती की मस्ती नहीं है. ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है. यहाँ सर दे के होते हैं सौदाए, आस की इतनी सस्ती नहीं है. ये तो प्रेम की बात है उदो. जिनकी नजरों में श्याम प्यारे, जिनकी मस्ती में है श्याम प्यारे, वो तो रहते जग से न्यारे, वो तो रहते हैं श्याम प्यारे, वो तो रहते
नजरों में शिवोहन समाया, जिसकी नजरों मोहन समाया, वो नजर उसे तरसती नहीं है, जिसकी नजरों में मोहन समाया, वो नजर तरसती नहीं है। ये तो प्रेम की बात है उदो, ये तो प्रेम की बात है उदो, बंदगी तेरे बस की नहीं है, यहाँ सर्दक होते हैं सौदे, आशिकी इतनी सस्ती नहीं है, ये तो प्रेम की बात है उदो। श्री वल्लभाधीश की जय। ઉધો એટલે ઉદ્ધવજીને કહે છે ગોપીજનો. ઉધો એટલે ઊંધો નહીં. આપણે બધા સંસારમાં ઊંધા જ પડ્યા છે. એક વાક્ય સરસ આવ્યું, यहाँ सर देके होते हैं सौदे, आस की इतनी सस्ती नहीं है। ठाकुर जी पुष्ट करावा, सेवा करवी, लाड लडावा, गोदમાં લેવા, એને સ્પર્શ કરવો. મારા વાલા, કદાચ રમકડું લાગતું હશે, આ પુષ્ટિ પુરુષોત્તમ છે, આ સાક્ષાત ત્રિલોકનો નાથ છે. હું ને તમે એવા નસીબદાર છીએ કે બ્રહ્માને અને શંકરને જે અધિકાર નથી એ મને ને તમને મળ્યો છે. એ અધિકાર કેવો મળ્યો? આ વ્રજમાં આટલા આવ્યા છીએ, જે વિડીયો જોતા હશે ને, સમજને વાલે સમજ ગયે, ના સમજે એવો હું નથી કહેતી. જો સત્સંગમાં આનંદ હોય ને તો આનંદ આવે. તમે દરેક વખતે સિરિયસલી બધું સમજાવો ને, ગભરાઈ જાય. ના બાપા, પુષ્ટિ માર્ગ અઘરો. દુનિયામાં આટલા ધર્મ બિરાજે, એમાં સૌથી સરળ હોય તો પુષ્ટિ માર્ગ. આજે 6:30 નીકળવાનું હતું ને, 5:30 જગાડીને ચલો જમી લો. સાચી વાત ખોટી વાત? હા તો કયો મરવાલા. ઠાકોરજી એવા ડાયા થઈ જાય, એ કે યમુનાજીમાં સ્નાન કરી આવું. ચાલશે મમ્મી, ચાલશે માં. કારણ કોના વશમાં છે? અને તોય બીએ છીએ કેટલા? બીતા નથી. આપણે બહુ હોશિયાર છીએ, કળિયુગના જીવ છીએ ને. प्रेम करने का बहाना नहीं चाहिए, प्रेम करने का बहाना नहीं चाहिए. नहीं करना है ने तो हजारों बहाने मिलते हैं. જેને પુષ્ટ નથી કરાવવાને કેવા બધા આમ કરે છે. ઘરે જઈને આમ કરીને પુષ્ટ કરાવી લેજો. ન હોય વાત કરતા હતા પ્રેમ લક્ષણા ભક્તિની, વલ્લભના સ્વરૂપની. આટલું બધું યાદ ન રહે ને, કાંઈ નહીં રાખવાનું. તમે ફક્ત વલ્લભાધીશ બોલો ત્યારે ચંપારણમાં પ્રાગટ્યો થયું એ યાદ કરો, અથવા અડેલમાં સંધ્યાવદનનું સ્વરૂપ યાદ કરો, અથવા તમે જ્યાં ઝારીજી ભરી છે એ સ્વરૂપમાં ઝારીજી પધરાવતી વખતે તમારી દ્રષ્ટિ વલ્લભ ઉપર પડી અને તમે આમ જોયું ને વલ્લભ તમને હસતા દેખાયા, દેખાતા હોય છો, પણ તમારા મનમાં શું હોય છે ખબર છે? બીજી જગ્યાએ ઓલું આગળ ન પહોંચી જાય, મારે આગળ જવું છે. આગળ નથી જવું, સાથે રહ્યો ને. તમે બધા મારાથી આગળ જાઓ તો તમને મજા આવશે મારવાલા. તો વલ્લભાધીશ કે જે બોલો ને ત્યારે કોઈ પણ એક સ્વરૂપને યાદ કરો.
ગિરિરાજ ધરણને યાદ કરો, કશું યાદ ના આવે. એક હાથ ઊંચો કરી ગિરિરાજ બાવાને ધારણ કર્યા છે અને ઠાકોરજીની આજુબાજુ ગાય ને બછરા ને વ્રજવાસી ને ગોપીઓ ને સખા ને સખ્યો ને બધાય પ્રભુ વેણુનાદ કરે છે. 7 દિવસ સુધી બધા પ્રભુની સન્મુખ બિરાજે છે. આ સ્વરૂપને યાદ કરો, એ તમારું જે બોલેલું સફળ થઈ જશે. પણ આપણે તો જે બોલીએ ત્યારે ચિત્ત ક્યાં હોય? મારું, તમારું નહીં, તમે તો બધા ભગવદીય છો. ત્રીજું, ગુસાઈજી પરમ દયાળ કી જય. ગુસાઈજી કી જય કોઈ દિવસ નથી બોલતા, પરમ દયાળ કી જય. પોતે જન્મ દિવસે આટલી મોટી ગોલક હીરા મોતી માણેકથી ભરેલી હતી ને, ઓલા ખવાસને મન બગડ્યું.